વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું પાકી કેરીનું શરબત બનાવીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મેંગો શરબત પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા મેંગો લીધેલ છે, તો તેને આપણે સારી રીતે કટ કરી લેશું અને તેની છાલ સારી રીતે કાઢી લેશું અને સારી રીતે નાના નાના પીસમાં કટ કરી લેશું। તેને મિક્સર જારમાં લઈ સારી રીતે ક્રશ કરી લેશું। તો તૈયાર છે મેંગો પલ્પ, તેને એક બાઉલમાં કાઢી લેશું। તો હવે આપણે જેટલો મેંગો પલ્પ હોય તેની સામે 2 ગણી ખાંડ લેશું અને તેમાં સારી રીતે મિક્સ કરી લેશું। ખાંડને બિલકુલ ઓગાળવાની નથી, તેના ક્રિસ્ટલ એવી જ રીતે રાખવાના છે, ખાલી મિક્સ જ કરવાનું છે। તો મેંગો પલ્પમાં ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે એક પ્લેટ લેશું, તેમાં સારી રીતે પાથરી દેશું। તો હવે આપણે આ રીતે 1 દિવસ તડકે સૂકવવાનું છે અને 1 દિવસ પંખા નીચે સૂકવવાનું છે। એવી રીતના ટોટલ 2 દિવસ સારી રીતે તેને સૂકવવા દેવાનું છે। તો 2 દિવસ થઈ ગયા છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો મેંગો પલ્પ અને ખાંડ સારી રીતે સુકાઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં તેને સાથે ક્રશ કરી લેશું। તો આપણો પાવડર ક્રશ થઈને રેડી છે। તો હવે આપણે એક એરટાઈટ બોટલ લેશું, તેમાં મેંગો શરબત પ્રીમિક્સને સારી રીતે ભરી લેશું। આ રીતે પાવડર બનાવીને તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં સારી રીતે સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે એક ગ્લાસ લેશું, તેમાં 3 ચમચી જેટલું મેંગો શરબત પ્રીમિક્સ નાખીશું અને ઉપરથી ઠંડુ પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। ઉપરથી આઈસ ક્યુબ નાખીશું। તો તૈયાર છે મેંગો શરબત, તૈયાર છે મેંગો શરબત પ્રીમિક્સ। તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।